સુરતમાં બની છે મોટી દુર્ઘટના। હજીરામાં નવા વર્ષ પહેલા મોટી દુર્ઘટના ઘટી। આગ લાગવાના કારણે 4 લોકોના મોત થઈ ગયા। હજીરાની એએમએનએસ કંપનીમાં આગ લાગી। લિફ્ટમાં ફસાયેલા 4 કામદારો આગની ચપેટમાં આવ્યા અને ખૂબ ગંભીર રીતે દાઝી જતા ઘટના સ્થળે તેમના મોત થઈ ગયા છે। હાલ તો મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આ સમગ્ર ઘટના બની કેવી રીતે અને મૃત્યુઆંક સત્તાવાર રીતે કેટલો છે, કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, સત્તાવાર જાણકારી થોડી વારમાં આપશે। કંપનીના સ્ટીલ પ્લાન્ટમાં આગ લાગી હતી અને આગની ઘટનાના કારણે 4 લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં ભીષણ આગ લાગી। નવા વર્ષ પહેલા સુરતમાં મોટી દુર્ઘટનાના કારણે પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, મામલતદારની ટીમ ઘટના સ્થળે હાજર છે અને હવે તપાસ કરી રહી છે। સત્તાવાર આંકડો કેટલો છે તે થોડી વારમાં ખબર પડી જશે, પણ હાલ જે જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે જે સારવાર હેઠળ છે અને 4 લોકોના મોત થયા છે। चलो ओके સાહેબ શું ઘટના બની છે આખી વિગતવાર અને કઈ રીતની કાર્યવાહી સર પોલીસ એએમએનએસ ઇન્ડસ્ટ્રીના કોરેક્સ 2 પ્લાન્ટમાં કે જેમાં કાચું લોખંડ બનતું હોય છે ત્યાં રો મટીરિયલ લઈ જતી એક પાઇપ પ્લાન્ટમાંથી છૂટી પડી જતા તેનું રો મટીરિયલ લિફ્ટની સાઈડ ફેંકાયું હતું અને તે સમયે લિફ્ટમાં હાજર 4 જેટલા વર્કર્સને દાઝી જતામાં મૃત્યુ થઈ છે। બીજા કેટલા લોકો ઈજાગ્રસ્ત છે? એ લોકો કઈને સારવાર આપવામાં આવી? હાલમાં કોઈ ઈજાગ્રસ્ત જણાઈ આવેલ નથી। અમે પ્લાન્ટની વિઝિટ લીધી, મુલાકાત લીધી, ત્યાં કોઈ ઈજાગ્રસ્ત નથી। માત્ર આ 4 વ્યક્તિઓ ત્યારે લિફ્ટમાંથી ત્યાંથી પસાર થતા હતા, લિફ્ટમાં હાજર હતા। આથી આ ગરમ મટીરિયલ એ બાજુ ફેંકાતા તેમનું આના અકસ્માતે દાઝી જતા મૃત્યુ થયેલ છે। સર કેટલા વાગ્યાની ઘટના છે? આ બાબતે ફાયર વિભાગને, સુરત ફાયર વિભાગને જાણ કરી હતી કંપની દ્વારા કે નહીં? કેવું? આ ઘટના લગભગ 5:30 થી 6:30ના સુમારે બની હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને તેમણે 7:30ના સુમારે 7:30ના સુમારે જાણ કરેલ હતી। એ સાથે જ કંપની દ્વારા અહીંની એમની પોતાની અંદર પણ જે ફાયરની સુવિધા છે કંપનીની પોતાની તે પણ પહોંચી ગયેલ હતા। સર મામલતદાર બી અત્યારે પહોંચ્યા છે એટલે કહી શકાય તંત્રને લેટ જાણ કરી હોય? પોલીસને જાણ થતાં પોલીસ કર્મચારી અને અધિકારીઓ તુરંત પહોંચી ગયા હતા। બીજા અધિકારીઓને ક્યારે જાણ થઈ છે તે અંગે હું કહી શકું નહીં અને આ અંગે તપાસ હજુ જારી છે। મિકેનિકલ ફોલ્ટ હતો કે શું હતું તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ। હાલમાં અમે એડી દાખલ કરી છે અને વધુ તપાસ માટે અમે અહીંયા હાજર જ છીએ। સર મરનાર 4 વ્યક્તિ કોણ છે, ક્યાંના રહેવાસી છે? ના, એ તેઓ હાલમાં તો એવું જણાઈ આવેલ છે કે તેઓ પ્લાન્ટમાં એમ્પ્લોય તરીકે હતા કંપનીના જ અને તેઓનો સ્ટેટસ વિશે હજુ બધું અમારે તપાસ કરી રહ્યા છીએ। તો જે ઘટના બની છે તેને લઈને પોલીસ અધિકારી સ્થળે પહોંચ્યા। એક કર્મચારીને ઈજા થઈ છે અને તે હાલ સારવાર હેઠળ છે, પણ લિફ્ટમાં ફસાયેલા 4 કામદારો જે બળીને ભડથું થઈ ગયા